અમેરિકાએ મોદી પ્રત્યે વધારે પડતું જ નરમ વલણ દાખવવાનું શરૂ કરી દીધું છે. ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી જ્હોન કેરીએ ગુરુવારે ફરી મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકા મોદીને આવકારવા ઉત્સુક છે. અમેરિકા જ્યારે ભારતને મિત્ર દેશ માનતું હોય તો તેની જાસૂસી કરાવે તે કોઈ પણ સંજોગે ચલાવી લેવાય નહીં. ભારત પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કડક શબ્દોમાં આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતની અને ખાસ કરીને ભાજપની કરવામાં આવેલી જાસૂસી મુદ્દે તેમણે આક્રમક વલણ દાખવ્યું હતું અને આ કાર્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. સુષ્મા સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે ભારતીયો અમેરિકાની નીતિઓ અને કામગીરીથી સખત નારાજ છે. જ્યારે બંને દેશો એકબીજાને મિત્ર માનતા હોય તો પછી એકબીજાની જાસૂસી શા માટે કરે છે? સુષ્મા સ્વરાજ દ્વારા જાહેરમાં રજૂ કરવામાં આવેલી નારાજગીને પગલે અમેરિકી મંત્રી જ્હોન કેરીએ નરમ વલણ દાખવીને જણાવ્યું હતું કે તેમની સરકાર આ મુદ્દે વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દ્વિપક્ષીય સંબંધો અને વેપાર તથા જાસૂસી મુદ્દે વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી ચર્ચા બાદ શુક્રવારે જ્હોન કેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મંત્રણા કરશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.